નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટમાં પણ લખવાનું છે કે ભાઈ 10માંથી આટલા સાચા છે. તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. તો આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે કયા દેશના પ્રાઇમ મિનિસ્ટરને આમંત્રણ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ચેક રિપબ્લિક. શું આવશે? ચેક રિપબ્લિક છે, એના જે પ્રાઇમ મિનિસ્ટર છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, એમને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો ચેક રિપબ્લિકના જે વડાપ્રધાન છે પેટ્ર ફિયાલા, એમણે 10મા નંબરની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમિટમાં અન્ય 3 દેશોના પ્રમુખો છે એમની પણ હાજરી જોવા મળશે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર અમીરાત છે એના જે પ્રમુખ છે શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન, પૂર્વ તિમોરના જે પ્રમુખ છે જોસ રામોસ હોર્ટા, અને મોઝામ્બિકના જે પ્રમુખ છે ફિલિપ ન્યુસી. હવે 10મા નંબરની વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાવાની છે, જેની થીમ શું છે એ તો તમને ખબર હોવી જ જોઈએ, ગેટવે ટુ ધ ફ્યુચર. આ સમિટમાં સેમિકન્ડક્ટર્સ, ગ્રીન હાઇડ્રોજન, સ્પેસ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 આના પર ફોકસ કરવામાં આવશે. નોંધનીય છે કે સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે 20 વર્ષ પહેલાં 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઈ હતી, અને વાયબ્રન્ટ ગુજરાત સમિટ છે દર 2 વર્ષે યોજાય છે. ચેક રિપબ્લિકની વાત કરીએ, કેપિટલ પ્રાગ છે, પીએમ છે પેટ્ર ફિયાલા, આપણે અત્યારે વાત કરીને પ્રેસિડન્ટ છે પેટ્ર પાવેલ, અને એની કરન્સી કઈ છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. ત્યારબાદ સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે દર વર્ષે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન આ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ રહેશે વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન છે એ 6 જાન્યુઆરી એટલે કે આજના દિવસે મનાવવામાં આવે છે. તો દર વર્ષે 6 જાન્યુઆરીએ યુદ્ધમાં અનાથ થયેલા જે બાળકો છે, લોકો છે, એમના માટેનો આ વિશ્વ દિવસ છે. યુદ્ધના અનાથોની દુર્દશા વિશે જાગૃતિ લાવવા માટે, તેમના દ્વારા સામનો કરવામાં આવતી જે આઘાતજનક પરિસ્થિતિઓ છે એને દૂર કરવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસની શરૂઆત એક ફ્રેન્ચ સંસ્થા સોસ ઇન્ફાન્ટ્સ ડી ડિટ્રેસિસ દ્વારા કરવામાં આવી હતી, અને યુનિસેફનો અંદાજ છે કે ઉત્તર પૂર્વમાં લગભગ 9 લાખ બાળકો છે જેમને યુદ્ધથી શિક્ષણ, ખોરાક, આશ્રય અથવા તો સીધી ઈજા જેવા ગંભીર અસરો થઈ છે. 18મી, 19મી, 20મી સદીની શરૂઆતમાં યુદ્ધોમાં લગભગ અડધા પીડિતો નાગરિકો હતા. બીજા વિશ્વયુદ્ધમાં 2/3 હતા. 1980ના દાયકાના અંત સુધીમાં લગભગ 90% હતા. 1990થી 2001 દરમિયાન અનાથોની અંદાજિત કુલ સંખ્યામાં વધારો થયો હતો,
પરંતુ 2001થી ધીમે ધીમે શું થયું છે, આમાં ઘટાડો થયો છે અને દર વર્ષે હવે 0.7ના દરે રહેશે એવું યુનિસેફ કહે છે. યુનિસેફની વાત કરી છે. તમને ખબર છે એના અધ્યક્ષનું નામ શું છે? જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. 17નું જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI આ બધા શોર્ટ્સ છે અને તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને પસંદ આવે તો એક લાઇક આપજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય આપણી યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. હવે ચીનનું પૃથ્વીના મેન્ટલ માટેનું જે એક્સપ્લોરેશન વેસલ છે મેંગઝિયાંગ, બરાબર છે. તો આ ડ્રિલિંગ વેસલ છે એને ચાઇનીઝ ભાષામાં અર્થ ડ્રીમ જેવો થાય છે, સ્વપ્ન. આ વેસલનું નિર્માણ ચાઇના જિયોલોજિકલ સર્વે અને 150 જેટલા સંશોધન સંસ્થાઓ અને કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. આ મિશન પૃથ્વીના આંતરિક પોપડામાં ડ્રિલ કરીને મેન્ટલનું અન્વેષણ કરશે. મેંગઝિયાંગનો ઉદ્દેશ શું છે કે પૃથ્વીના પોપડામાં પ્રવેશવાનો અને આવરણના રહસ્યોને શોધવાનો છે, જે આ અજાણ્યા પ્રદેશમાં માનવતાના ઉદ્ઘાટનને ચિહ્નિત કરે છે. ચાઇનાની વાત કરીએ તો એનું કેપિટલ છે બેઇજિંગ, કરન્સી રેનમેનબી છે અને એના જે પ્રેસિડન્ટ છે એનું નામ તો તમારે જ કહેવાનું છે, કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, એને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો. ડેઇલી કરંટ અફેરની PDF ફાઇલ તમને અહીંયા મળશે, એ પણ બિલકુલ ફ્રીમાં. સાથે સાથે તમને અહીંયા રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિદેશક કોણ બન્યા છે? તો જવાબ આવશે રશ્મિ શુક્લા. કોણ બન્યા છે? રશ્મિ શુક્લા, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. સશસ્ત્ર સીમા બલ, એના તેઓ પૂર્વ DG છે. ઓપ્શન એ નીના સિંહ છે. તમારે જણાવવાનું છે કયું આપણું ફોર્સ છે, એ કયું ફોર્સના તેઓ DG બન્યા છે. ગીતા જોહરી છે આપણા ગુજરાતના પ્રથમ IPS છે, બરાબર છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ભારતમાં પ્રથમ, એટલે ગીતા જોહરી પ્રથમ મહિલા IPS છે. ભારતમાં પ્રથમ મહિલા IPS પૂછે ભારતમાં તો કિરણ બેદી આવશે. મહારાષ્ટ્ર સરકારે 1988ની બેચના ભારતીય પોલીસ સેવા એટલે કે IPS અધિકારી રશ્મિ શુક્લાને પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. સુશ્રી શુક્લા રાજ્યની ટોચની પોલીસ પદ સંભાળનાર પ્રથમ મહિલા પોલીસ અધિકારી બન્યા છે. તેઓ 1988ની બેચના છે અને તેઓ પ્રતિનિયુક્તિ પર સશસ્ત્ર સીમા બલના મહાનિદેશક તરીકે નિયુક્ત થયા હતા. એમણે રજનીશ શેઠ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેઓ ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકેનો ચાર્જ લેવા નિવૃત્ત થયા હતા. શેઠ 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા ત્યારથી મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર મહારાષ્ટ્ર DGP મહારાષ્ટ્ર તરીકેનો તેઓ વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ, કેપિટલ છે એનું મુંબઈ અને શિયાળાનું કેપિટલ નાગપુર છે. એના CM છે તમારે કહેવાના છે જો તમને ખબર હોય તો. અને એની હાઈકોર્ટ છે એ પણ ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. રમેશ બેસ છે એ તેના ગવર્નર છે. આગળ વધીએ આપણે. તાજેતરમાં કોને MS સ્વામીનાથન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ રહેશે પ્રોફેસર BR કંબોજ. પ્રોફેસર BR કંબોજ છે, એમને MS સ્વામીનાથન એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો. કૃષિ વિજ્ઞાનમાં એમનું જે યોગદાન છે એને માન્યતા આપવા માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રોફેસર BI કંબોજ છે, એમણે ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલયમાં આયોજિત વન હેલ્થ વન વર્લ્ડ એના પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે એમના દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રોફેસર કંબોજની વાત કરીએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ, પુસ્તકો, તકનીકી જર્નલમાં લગભગ 300 સંશોધન પત્રો અને લેખો પ્રકાશિત કર્યા છે. MS સ્વામીનાથન પુરસ્કાર, એની સ્થાપના 2004માં થઈ. સૌપ્રથમ 15મી માર્ચ 2005માં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડૉક્ટર નોર્મન A. બારલોગને આપણા ભારતના તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. MS સ્વામીનાથનને હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
શ્વેત ક્રાંતિના પૂછે તો ડૉક્ટર વર્ગીસ કુરિયન. હવે તમને ખબર છે કે આપણા ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી 1960માં ઉત્તર પ્રદેશમાં સ્થાપવામાં આવી, પંતનગર કૃષિ યુનિવર્સિટી, પરંતુ હવે એ ઉત્તરાખંડમાં છે, કેમ કે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ નવું રાજ્ય બન્યું હતું ને, એટલા માટે. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કયા જિલ્લામાં છે, કયા સ્થળે આવેલી છે, તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. અયોધ્યામાં 7 કરોડના ખર્ચે ભવ્ય રામાયણ વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. તો ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત મેડમ તુસાદ એનું જે મીણનું પ્રતિમાનું જે વેક્સ મ્યુઝિયમ છે ને, જે લંડનમાં આવેલું છે, એના જ જેમ રામાયણના જે પાત્રો છે એની મીણની પ્રતિમાનું રામાયણ વેક્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ મ્યુઝિયમ બનાવવાનું ટેન્ડર મૂળ કેરળના વતની પણ લોનાવાલામાં સ્થાયી થયેલા અનિલ સુભાષ અને સુજીત કંડુલકર બંધુઓને મળ્યું છે. તેઓ ભારતમાં મીણના સંગ્રહાલયો બનાવવા માટે જાણીતા છે અને મ્યુઝિયમ છે એ મહારાષ્ટ્રમાં લોનાવાલા, તમિલનાડુમાં કન્યાકુમારી અને કેરળની અંદર થેકડીમાં આવેલા છે. આ કંડલુર બંધુ અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની મીણની પ્રતિમા એમણે બનાવી હતી. વર્લ્ડ મ્યુઝિયમ ડે દર વર્ષે 18મી મેના રોજ મનાવવામાં આવે છે. અયોધ્યાની વાત કરીએ તો આપણે ભણ્યા હતા, અયોધ્યા છે એમાં દિવાળી વખતે એક વર્લ્ડ રેકોર્ડ થયો, 22.23 લાખ કરતાં વધારે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અયોધ્યામાં આવેલું છે અયોધ્યા રેલવે જંકશન, જેનું નામ બદલીને અયોધ્યા ધામ રેલવે જંકશન કરવામાં આવ્યું છે. અને અયોધ્યામાં આવેલું છે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેનું નામ બદલીને પહેલાં એનું નામ બદલવામાં આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને હવે રિસન્ટલી એનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ કરવામાં આવ્યું છે. અયોધ્યા છે તમને ખબર છે સરયુ નદીના કિનારે આવે છે, અને ત્યાં સરયુ નદીની અંદર એક કંપની દ્વારા ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. એનું નામ તમને ખબર હોય તો તમે કહી શકો છો. રામાયણ પરથી યાદ રાખજો કે વિશ્વનું પ્રથમ અને મોટું રામાયણ મંદિર બિહારમાં બનાવવામાં આવશે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, મારું ફેસબુક આઈડી RI ભાસ્કર છે, અને ટેલિગ્રામ આઈડી છે મારું રાજેશ ભાસ્કર. અહીંયા ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ આ બંને રમવા મળશે. જો ભણવાની મજા આવતી હોય તો મિત્રો લાઈક એક કરી દેજો, ફ્રીમાં થાય છે. શેર કરી દેજો, આ વિડીયોની લિંકને, ફ્રીમાં થાય છે. આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો, એ પણ ફ્રીમાં થાય છે. સહકાર આપજો. તાજેતરમાં આયુર્વેદ ટીચિંગ પ્રોફેશનલ માટે કયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્માર્ટ 2.0. શું આવશે? સ્માર્ટ 2.0. તો આયુર્વેદમાં ટીચિંગ પ્રોફેશનલ માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેનું ફૂલ ફોર્મ શું થાય? સ્કોપ ફોર મેન સ્ટ્રીમિંગ આયુર્વેદા રિસર્ચ અમોંગ ટીચિંગ પ્રોફેશનલ્સ. હવે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ એના દ્વારા નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એના સહયોગથી આ કાર્યક્રમ શરૂ થયો છે. તમને ખ્યાલ છે ને કે આયુર્વેદ દિવસ છે, આયુર્વેદ દિવસ ધનતેરસના દિવસે મનાવવામાં આવે છે. સ્માર્ટ 2.0 એનો ઉદ્દેશ આંતરશાખાકીય સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને આયુર્વેદ સારવારની અસરકારકતા અને સલામતી દર્શાવવાનો છે. તેને જાહેર આરોગ્ય સંભાળમાં સમાવેશ કરવા માટે નક્કર પુરાવાઓ પેદા કરવાનો છે. આ અગાઉ સ્માર્ટ 1.0 હતું. એના હેઠળ 38 કોલેજોના શિક્ષકોની સક્રિય ભાગીદારી સાથે લગભગ 10 રોગોને આવરી લેવામાં આવ્યા હતા. CCRAS આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદમાં વૈજ્ઞાનિક ઢબે સંશોધન, સંકલન, વિકાસ અને પ્રોત્સાહન માટેની સર્વોચ્ચ સંસ્થા છે. હવે આયુષ મંત્રાલયની આપણે વાત કરી રહ્યા છીએ, તમને ખબર છે એના મંત્રી કોણ છે? આયુષ મંત્રાલય ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે. A ફોર આયુર્વેદ, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધ, H ફોર હોમિયોપેથી. રોગોના ઉપચારની પદ્ધતિઓ છે, યાદ રાખજો. બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના AERDC એમાં નવી ડિઝાઇન અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન થયું છે. તો સંરક્ષણ મંત્રાલયના સચિવ ગિરધર અરમાણેશ એમના દ્વારા કર્ણાટકના બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરો એન્જિન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે, ત્યાં નવી અત્યાધુનિક ડિઝાઇન અને પરીક્ષણ સુવિધા એનું ઉદ્ઘાટન થયું છે. અને આ જે સુવિધા છે ને એ 10,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલી છે.
હાલમાં 2 નવા એન્જિન છે. એક તો છે 25 kN થ્રસ્ટ, એનું હિન્દુસ્તાન ટર્બોફેન એન્જિન છે. બીજું છે 1200 kNનું હિન્દુસ્તાન ટર્બોસાફ્ટ એન્જિન. એ આ બંને વિકસાવી રહ્યા છે. 1960ના દાયકામાં આ AERDCની સ્થાપના કરવામાં આવી હતી. એકમાત્ર ડિઝાઇન હાઉસ છે જેણે પશ્ચિમી અને રશિયન મૂળ બંનેના એન્જિન માટે ટેસ્ટ બેડ વિકસાવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ તો 1940માં એની સ્થાપના થઈ હતી. વાલચંદ હીરાચંદ એના સ્થાપક છે અને CMD એના હાલમાં કોણ છે તમારે કહેવાનું છે, અને હેડક્વાર્ટર તો બેંગલુરુમાં જ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે? 51A મૂળભૂત ફરજો. કયા દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે? આપણું. ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે? તો 6. ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી? આ ભૂતકાળ થઈ ગયું ભાઈ, કેમ કે જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું ત્યારની વાત છે. 370 નંબરની કલમ એને ઉડાડી દીધી છે, એટલે હવે તો જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી છે. બરાબર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સરદાર સરોવર બંધ એનું શિલારોપણ કોણે કર્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? નર્મદા નદી. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? સાબરકાંઠા. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો અંકલેશ્વરમાં. ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? તો છોટા ઉદેપુર. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પ્રથમ પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં ક્યાંના 2 વિભાગોના રક્ષિત જંગલ વિસ્તારને અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટે કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે? તો સુરત. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો? તો મોઢેરા, મહેસાણા જિલ્લામાં, જે સૂર્ય મંદિર આવેલું છે ને ત્યાં જ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે, ચેક રિપબ્લિક છે એની કરન્સી શું છે? તો એની કરન્સી છે ચેક કોરુના. સેકન્ડ પ્રશ્ન એવો છે, યુનિસેફના અધ્યક્ષ છે એમનું નામ શું છે? તો કેથરીન રશીલ. શું છે? કેથરીન રશેલ એના અધ્યક્ષ છે. ત્રીજો પ્રશ્ન છે, ચીનના રાષ્ટ્રપતિનું નામ શું છે? શી જિનપિંગ. ચોથો પ્રશ્ન છે, નીના સિંહ કોણ છે? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે. પાંચમો પ્રશ્ન, તો ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી એનું નામ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે આવેલી છે, બનાસકાંઠા જિલ્લામાં. છઠ્ઠો પ્રશ્ન, અયોધ્યામાં સરયુ નદી છે એમાં અલકનંદા ક્રૂઝ સેવા એ શરૂ કરવામાં આવી. સાતમો પ્રશ્ન, આયુષ મંત્રાલય છે એના મંત્રી છે સર્બાનંદ સોનોવાલ. કોણ છે? સર્બાનંદ સોનોવાલ. આઠમો પ્રશ્ન છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હાલના જે એડિશનલ CMD છે, વધારાનો ચાર્જ જેમને આપ્યો છે, એમનું નામ છે CB અનંત કૃષ્ણન. શું આવશે? CB અનંત કૃષ્ણન. ઓકે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં કયા સ્થળે સૌ પ્રથમ વખત જિલ્લા કક્ષાની જે કોર્ટ છે એનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે આપણા હાલમાં છે, બરાબર છે, જસ્ટિસ DY ચંદ્રચૂડ, એમના હસ્તે કરવામાં આવશે. જો જવાબ તમને આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. સેકન્ડ પ્રશ્ન એવો છે કે ભારત કયા પડોશી દેશની સરહદ પર મુક્ત અવરજવર રદ કરવા માટે યોજના બનાવી રહ્યું છે? તો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એના જવાબોની સાથે.
આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.